વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના અતિ ગૌરવી અને પ્રેમાળ નામમાં આપ સર્વને અમે પ્રેમભરી કુશળતા પાઠવીએ છીએ. આજે આ યુટ્યુબના માધ્યમ દ્વારા આપની સાથે વાર્તાલાપ કરવાની અને સંગત પ્રાપ્ત કરવાની જે તક પ્રાપ્ત થઈ છે એના માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. અને આ તક દ્વારા, આ સંગત દ્વારા ઘણા બધા લોકોના જીવનમાં પવિત્ર આત્મા કાર્ય કરે તેના માટે અમે ખાસ પ્રકારે આ સંગતનું આયોજન કર્યું છે. ધ યુનાઇટેડ ચર્ચ ઓફ નોર્ધન ઇન્ડિયા એટલે કે ઉત્તર હિન્દની સંયુક્ત મંડળી, જે ભારત દેશના બંધારણ અનુસાર એક માન્ય ધાર્મિક સંપ્રદાય છે, અને ઉત્તર હિન્દની સંયુક્ત મંડળી એ કાયદેસર રીતે મહેરબાન ચેરિટી કમિશનરના કાર્યાલયમાં કાયદેસર રીતે નોંધવામાં આવેલ છે. અમને આપની પ્રાર્થનાઓમાં ધરી રાખશો અને અત્યાર સુધી જે સાથ સહકાર આપ્યો છે, પ્રાર્થનાઓ કરી છે, એ બધાના માટે અમે અંતઃકરણપૂર્વક સર્વનો આભાર વ્યક્ત કરીએ છીએ. હવે આજની આ સંગતમાં શાસ્ત્ર અભ્યાસમાં આગળ વધીએ. ઉત્તર હિન્દની સંયુક્ત મંડળી ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભા, કે જેના સિનિયર પાળક રેવરન્ડ શશિકાંત દેસાઈ સાહેબ ભાવનગર મંડળીના પાળક સાહેબ છે, અને તેઓ આજની આ સંગતમાં આપણને આગળ દોરશે. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. જીવંત અને કૃપાળુ અમારા સર્વસમર્થ પ્રભુ, તમારા વચનો કે જે અમારા માટે પવિત્ર આત્મિક ખોરાક છે તેને પ્રાપ્ત કરવાને માટે અમને આત્માની ભૂખ આપો. એ આત્માનું ન્યાયપણું પ્રાપ્ત કરીને અમે જીવનમાં આગળ વધી શકીએ માટે અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમીન. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વાલાઓ, આપ સૌને ફરી એકવાર આજની પ્રેમી સલામ પાઠવું છું. જૂના કરારના અભ્યાસમાં આજે આપણે એક એવી વ્યક્તિના જીવન વિશે જોવાના છીએ કે જેના વિશે બહુ બાઇબલમાં ઘણી બધી જગ્યાએ લખવામાં આવ્યું નથી. સમુએલનું બીજું પુસ્તક, તેનો 12મો અધ્યાય, તેની 1 થી 6 કલમની અંદર એ નાથાન પ્રબોધકનું નામ લખવામાં આવ્યું છે. જૂના કરારમાં જે સેવકો હતા ઈશ્વરના, તેઓને યાજક, નબી, પ્રબોધક, દ્રષ્ટા એવા નામથી ઓળખવામાં આવતા હતા. દરેકનું કામ અલગ અલગ હતું. દરેકની કાર્યવાહી, એમની સેવાઓ વિવિધ પ્રકારની હતી. નાથાન એક એવો પ્રબોધક છે કે જેના માટે કોઈ અલગ પુસ્તક લખવામાં આવ્યું નથી, પણ એણે જે સમયમાં સેવા કરી, જે વ્યક્તિની સાથે સેવા કરી, એ બહુ અગત્યની બાબત અહીંયા આપણને જોવા મળે છે. તેની નિડરતા અને તેની સ્પષ્ટવાદિતા, જે સત્યના પક્ષે ઊભા રહેનાર તરીકે એને બાઇબલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નાથાનના નામનો અર્થ એ થાય છે કે દેવે આપેલું. બાઇબલમાં કુલ 6 જગ્યાએ 6 વ્યક્તિઓ એવી છે કે જેમના નામ નાથાન છે. પણ અહીંયા આપણે સમુએલના બીજા પુસ્તકમાં જેના વિશે જોવાના છીએ તે તો દાઉદ અને સુલેમાન રાજાના સમયમાં જેણે પ્રબોધક તરીકે સેવા આપી અને એક સારા સલાહકાર તરીકે, એક મિત્ર તરીકે એણે પોતાની ફરજ બજાવી, એવા નાથાન વિશે જોવા માગીએ છીએ. અને એના 2 ખાસ પ્રસંગો જે અહીંયા બાઇબલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ નાથાન પ્રબોધકના જીવન સંબંધી આપણને બતાવે છે. પહેલો પ્રસંગ છે એ સમુએલનું બીજું પુસ્તક, તેનો 12મો અધ્યાય, તેની 1 થી 6 કલમ, અને ત્યારબાદ 7 થી 12 કલમ, 15 કલમ સુધી એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દાઉદ એ ઈશ્વરનો પસંદ કરેલો મનગમતો માણસ, સારો લડવૈયો, કુશળ યોદ્ધો, અને એની પાસે સારું સૈન્ય, સારા આગેવાનો, સારા સેનાપતિઓ એની પાસે હતા. અને એની 40 વર્ષની કારકિર્દીમાં આસપાસના રાજ્યોને તેણે જીતી લીધા અને ઇઝરાયલની સાથે એણે ભેળવી દીધા હતા, અથવા તો એમની પાસેથી એ ખંડણી મેળવતો હતો. અને એવા સમયની અંદર
ઇઝરાયલના રાજ્યને બળવાન બનાવનાર રાજા તરીકે એને જોવા મળે છે. 11મા અધ્યાયમાં જો આપણે વાંચીએ તો ત્યાં આગળ યુદ્ધનો સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દાઉદનું સૈન્ય એ યુદ્ધ કરવાને માટે ગયું હતું. અહીં લખ્યું છે કે નવું વર્ષ બેસતા જ્યારે રાજાઓ યુદ્ધને સારું નીકળે છે તે વખતે એમ થયું. દાઉદ યુદ્ધના સમયે અહીંયા જે પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે તે એ છે કે દાઉદ ઘરે રહ્યો, મહેલમાં રહ્યો અને યોઆબ અને બીજા લોકો એ સૈન્ય સાથે યુદ્ધ કરવાને માટે નીકળ્યા હતા. અને એવા સમયે તેના એક નાના સિપાહી એવા ઉરિયા હિત્તીની સ્ત્રી કે જેણે તેને મહેલના ધાબા ઉપરથી નીચે નજર કરી તો એ સ્ત્રીને સ્નાન કરતા તેને જોઈ અને એના મનમાં વ્યભિચાર ઉત્પન્ન થયો અને એણે એ સ્ત્રીને પકડી મંગાવી અને એની સાથે વ્યભિચાર કર્યો. અને જ્યારે એ સ્ત્રી ગર્ભવતી થઈ છે એ જાણ્યું ત્યારે દાઉદે યોઆબને સંદેશો મોકલીને ઉરિયા હિત્તીને ઘેર બોલાવ્યો અને ઘેર આવ્યો ત્યારે એને પોતાની સ્ત્રી સાથે સંગત કરવા માટે મોકલી આપ્યો. પણ ઉરિયા હિત્તી એ ગયો નહીં. તેણે કહ્યું કે મારો મુરબ્બી યોઆબ યુદ્ધમાં સૈન્યની સાથે છે, મારા સાથી સૈનિકો એ રાવટીઓમાં રહેશે, હું ઘરે જઈને મારી સ્ત્રી સાથે કેવી રીતે રહી શકું એમ કહીને એ પોતાના ઘરે ન ગયો. અને એ દાઉદના ધ્યાનમાં આવ્યું ત્યારે એણે પત્ર લખીને યોઆબને મોકલાવ્યો. એ પણ ઉરિયા હિત્તીના હાથે જ મોકલાવ્યો અને કહ્યું કે ઉરિયા હિત્તીને યુદ્ધમાં સૈન્યની આગળ મોકલજે અને એને મારી નંખાવજે. બાદશેબા જે ઉરિયા હિત્તીની પત્ની હતી એણે જ્યારે આ દુઃખદ સમાચાર સાંભળ્યા ત્યારે એણે શોક કર્યો અને એને શોક પૂરો થતાં દાઉદે ફરી એને પોતાના મહેલમાં આણીને એને પોતાની પત્ની બનાવી. આ સમયે અહીંયા લખવામાં આવ્યું છે કે નાથાન એ દેવના કહેવાથી, ઈશ્વરના કહેવાથી દાઉદની પાસે જાય છે. અને ગુજરાતીમાં એક કહેવત છે કે વાઘને કોણ કહે કે તારું મોં ગંધાય છે, બિલાડીને કોટે ઘંટડી કોણ માંડે. એ બંને જે કહેવતો છે એની પાછળનો આશય એ જ છે કે જે મોટો છે અથવા તો શક્તિશાળી છે એની સામે કોણ ઊભો રહી શકે. અને પણ અહીંયા નાથાન એક નીડર સેવક તરીકે દાઉદની પાસે જાય છે અને કુનેહપૂર્વક વાર્તાલાપ દ્વારા એને એની ભૂલ બતાવે છે અને કહે છે કે એક શ્રીમંત માણસ હતો, એની પાસે ઘણા બધા ઘેટા બકરા હતા અને એની પડોશમાં એક ગરીબ માણસ પણ રહેતો હતો અને એની પાસે એક પાળેલી ઘેટી હતી જે એને બહુ પ્રેમ કરતો હતો. અને જ્યારે એ શ્રીમંતના ઘરે કોઈ વટેમાર્ગુ આવ્યો, મહેમાન આવ્યો અને એને ભોજન કરવા માટે એણે આ ગરીબની ઘેટી લઈને એને ખવડાવી. હવે આ સાંભળીને દાઉદ રાજાનો કોપ સળગી ઉઠ્યો અને એણે કહ્યું કે એ માણસ કોણ છે, એને તો શિક્ષા થવી જોઈએ. અને ત્યારે નાથાન પ્રબોધક બહુ જ હિંમતથી એને કહે છે કે તે માણસ તો તું જ છે, એ શ્રીમંત માણસ તે તું જ છે. ઈશ્વરે તને ઘણું બધું આપ્યું છે, ઘણી પત્નીઓ આપી, ઘણો વૈભવ આપ્યો, ધન દોલત આપ્યા, દેશ આપ્યો, રાજા તરીકેનું માન આપ્યું, પણ તે એક હુરિયા હિત્તીની સ્ત્રી પર તારી નજર બગાડીને તારા ઘરમાં પાપને સ્થાન આપ્યું છે. અને એટલે અહીંયા ઈશ્વરની શિક્ષાનો ઉલ્લેખ પણ નાથાન પ્રબોધક કરે છે કે તારા ઘરમાંથી તરવાર કદી દૂર થશે નહીં અને જે કામ તે ગુપ્તમાં કર્યું છે તે તારા કુટુંબના પાપ જાહેર થશે. અને એ ઈશ્વર કે જેણે તને પસંદ કર્યો છે એના નામને બટ્ટો લગાડનાર તું બન્યો છે. સાઉલથી તને બચાવ્યો અને સફળ કર્યો, વિજયવંત બનાવ્યો, પણ તે ઈશ્વરને માન આપવાને બદલે તારી ઈચ્છાઓને માન આપ્યું છે. અને ત્યારે
દાઉદ અહીંયા કહે છે કે મેં યહોવાની આગળ પાપ કર્યું છે, અને નાથાન કહે છે કે યહોવાએ પણ તારું પાપ દૂર કર્યું છે. આ બે લાઈનમાં એ શબ્દો બતાવવામાં આવ્યા છે. પણ જો ગીતશાસ્ત્રનું પુસ્તક એનું 51મું ગીત અને ગીતશાસ્ત્રના 32મા ગીતમાં આપણે વાંચીએ તો દાઉદની એ પશ્ચાતાપની પ્રાર્થના છે. ત્યાં આગળ દાઉદ હૃદયના ઊંડાણથી ઈશ્વરની આગળ માફી માંગે છે કે હું પાપમાં રહ્યો, પાપમાં મારી માએ ગર્ભ ધર્યો અને મેં બહુ જ ખોટું કર્યું છે, મને પોતાને દુઃખ થાય છે. અને એ પસ્તાવો ત્યાં આગળ એ રજૂ કરે છે અને કહે છે કે હું શિક્ષાને પાત્ર છું, પણ ઈશ્વર એને માફી આપે છે. પણ એના પાપની જે અસર છે એ પછીના સમયમાં આપણે જોઈએ તો આબશાલોમ તે તેનો દીકરો હતો, એણે એની સામે બળવો પોકાર્યો, અને જ્યારે રાજા વૃદ્ધ થયો અને ગાદી પર બેસવાને માટે એ અદોનિયા એ પણ એનો દીકરો હતો, એણે પોતાના જીવનમાં દાઉદની સામે બંડ કર્યું અને કેટલાક મળતિયાઓને ભેગા કરીને એણે રાજા બનવાની તૈયારી કરી. અને જ્યારે નાથાન પ્રબોધકે આ બધું જોયું ત્યારે એણે બાથશેબાને એ બાબતે સજાગ કરી. રાજાઓનું પહેલું પુસ્તક તેનો પહેલો અધ્યાય તેની 11મી કલમ અને 24 અને 25 કલમની અંદર એ નાથાન પ્રબોધક એ અદોનિયાએ કરેલા બળવાને લીધે જે એણે નાપાક ઈરાદો લોકોની આગળ મૂક્યો હતો એ રાજાની સમક્ષ જાહેર કર્યો. બાથશેબાને સમજાવી અને રાજાની પાસે મોકલીને કહ્યું કે તે મને વચન આપ્યું છે કે તારા પછી મારો દીકરો સુલેમાન રાજા બનશે, પણ અત્યારે અદોનિયા રાજા બની બેઠો છે. ત્યારે દાઉદ કહે છે કે હા, એ વચન મેં આપ્યું છે. અને એ જ સમયે અહીં લખવામાં આવ્યું છે કે નાથાને પણ ત્યાં આવીને એની વાતને ટેકો આપ્યો. સત્ય વાત હતી, એ સત્ય વાતને ટેકો આપ્યો અને ઇસરાયેલને મહાસંકટમાંથી બચાવી લીધો. ઈશ્વરે જે વચન આપ્યું હતું તે પૂર્ણ થાય માટે નાથાન પ્રબોધક એને ઈશ્વરે મોકલ્યો હતો, અને એ નાથાન સત્યના પક્ષે ઊભો રહ્યો અને રાજાને જે કહેવાનું હતું એ કહી શક્યો. આજનો સમય એ નાથાન પ્રબોધકનું જીવન એ આપણને મોટો પડકાર આપે છે. આપણા વિચારોમાં, આપણા કૃત્યોમાં જો આપણે નિડરતા અને પ્રમાણિકતા નહીં દાખવીએ તો આપણા સમાજને માટે એક આગેવાન તરીકે આપણે નિષ્ફળ જઈશું. લોકોની ખુશામત કરીને, જૂઠી વાતો કરીને આગેવાનો બનીને અસત્યનો સાથ આપીએ છીએ ત્યારે ઈશ્વર નારાજ થાય છે. અને એવા સમયે નાથાન પ્રબોધકનું જીવન એ મને ને તમને બહુ મોટો પડકાર આપે છે. ઈશ્વરના સેવકો તરીકે જ્યારે ઈશ્વરે આપણને પસંદ કર્યા છે ત્યારે આપણે કેવું વર્તન કરીએ છીએ. એક આગેવાન તરીકે, કુટુંબના આગેવાન તરીકે, પરિવારના આગેવાન તરીકે, સમાજના આગેવાન તરીકે આપણી કેવી ચાલચલગત છે, આપણું ચારિત્ર્ય કેવું છે એ તપાસવાની જરૂર છે. નાથાનનું જીવન મને ને તમને પડકાર આપે છે. મંડળીને નાશમાં જતી બચાવવા માટે નાથાન જેવા નીડર, સત્ય બોલનાર, સત્યના પક્ષે ઊભો રહેનાર અને સત્ય વાત પ્રગટ કરનાર એવા સેવકની જરૂર છે. પ્રભુ ઈસુ યોહાનની સુવાર્તા 8મો અધ્યાય અને 32મી કલમમાં કહે છે કે તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. આજે એ સમય છે કે જ્યારે ઈશ્વરના લોકોને ઈશ્વરનું વચન આપવાની જરૂર છે. તારણ અને ઉદ્ધારની વાત કહેવાની જરૂર છે. એમને એમના પાપની જાહેર કરવાની જરૂર છે. જો આપણે એમને એમનું પાપ નહીં જણાવીએ, એમના ગુનાઓ વિશે એમને સાવચેત નહીં કરીએ તો કદાચ એમનો આત્મા નાશમાં જશે. પણ પ્રભુ એ નાશમાં જતા આત્માઓને બચાવવાને માટે આપણને જવાબદારી સોંપી છે. આપણે ખુશામત કરીને, જૂઠી વાતો ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવાને બદલે સત્યના પક્ષે ઊભા રહીએ. જે સત્ય છે એ પ્રગટ કરીએ અને એમ કરીશું તો ઈશ્વરનો આશીર્વાદ
આપણને અને આપણા લોકોને, આપણી મંડળીને અને સમાજને ચોક્કસ અને ચોક્કસ પ્રાપ્ત થશે. ઈશ્વર એવી કૃપા આપણ સર્વને આપો. આમીન. પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમાળ અને જીવતા પ્રભુ, તમે જે ઘેટાની જવાબદારી અમને સોંપી છે એ જવાબદારી નિભાવવાને માટે અમને નાથાન જેવા નીડર, પ્રમાણિક અને સત્યના પક્ષે ઊભા રહેનાર બનાવો, કે જેથી પ્રભુ તમારી મંડળી કે જે તમારું ટોળું છે તેને ચોર અને શૈતાન આવીને નાશમાં ન લઈ જનાય. પ્રભુ અમને કૃપા આપો કે અમે તમારા સાચા સેવકો બનીને તમારી સેવા કરીએ. પ્રભુ ઈસુના નામમાં. આમીન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વરનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણી સાથે અને પ્રભુના સર્વ બાલાઓની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમીન.